શ્રીમદ ભાગવતની અંદર કુંતા માતાની જે સ્તુતિ છે, જીવનનું વાસ્તવિક સત્યનું દર્શન કરાવતી સ્તુતિ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને કુંતા માતા કહે છે, વિપદઃ સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા અપુનર્ભવ દર્શનમ. એના તમારું જીવન વિપત્તિઓથી ભરી ગયું. આમ કોઈ માગે? અરે સંસારના દરેક મનુષ્યને સુખની જ અભિલાષા હોય છે, દુઃખ તો જોતું જ નથી. અને અહીંયા કુંતા માતા સુખ નહીં, દુઃખ માગે છે. આપણા જીવનના અનુભવને એરણા ઉપર મૂકીને જોઈએ તો ખબર પડશે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં દુઃખ છે ત્યારે જ પરમાત્માને આપણે યાદ કરીએ છીએ. અને ત્યારે જે યાદ કરીએ છીએ ને એ અંતઃકરણથી યાદ કરીએ છીએ. કુંતા માતા એને દુઃખમાં પ્રેમ નથી, ભગવાનમાં પ્રેમ છે. હે નાથ, જ્યારે જ્યારે અમારા ઉપર દુઃખ આવ્યું તમે અમારી સાથે છો. તો વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણો સ્મૃતિ. જે વૈષ્ણવ છે એના માટે વિપત્તિ કઈ છે? તો કે વિષ્ણુનું વિસ્મરણ જ થઈ જાય એ જ વિપત્તિ છે. અને સંપન્નારાયણો સ્મૃતિ, ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી શકે, સર્વ સુખથી સંપન્ન છે. એ નાથ, જ્યાં ચાર વસ્તુ હોય છે, ઊંચું કુળ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિ. આ ચાર વસ્તુ આવે ને એટલે બે વસ્તુ બને. પહેલી વસ્તુ, એક તો માણસને અભિમાન આવી જાય. ઊંચું કુળ હોય, અતિશય સંપત્તિ હોય, બહુ ભણેલ ગણેલ હોય, ઐશ્વર્ય હોય એટલે અભિમાન આવે. અને બીજું, હે નાથ, એ તમારું નામ નથી લઈ શકતો. જે અતિશય સુખ સંપત્તિ હોય છે, બહુ ભણેલા ગણેલા હોય છે, ત્યારે એ ભગવાનના નામથી વંચિત થઈ જાય છે. માટે અમારું જીવન દુઃખથી ભરી દો. આમ કુંતા માતા ભગવાનની પાસે માગે છે.